ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો ભાઈ? મજામાં? જુઓ ભાઈ, કિરણ પ્રકાશ શાસ્ત્રના બીજા લેક્ચરમાં તમારું સ્વાગત છે. અને મસ્ત થિયરીઓ જોઈશું ભાઈ, અને એક્ઝામ માટે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બધી જ થિયરી. જુઓ, ગઈ વખતે આપણે ભાઈ સંજ્ઞા પદ્ધતિ, પરાવર્તનના નિયમો એવી બધી વસ્તુઓ જોઈ હતી. હવે જોઈશું, જોજો, અરીસા માટે વક્રતા ત્રિજ્યા કેપિટલ આર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ મેળવો. કેન્દ્ર લંબાઈને સ્મોલ એફ વડે દર્શાવાય. ભાઈ આ બે વચ્ચેનો સંબંધ મેળવો. જોજો ભાઈ, મેં કીધું એમ આજે જે થિયરી ચાલશે બધી અગત્યની થિયરી છે. હા, ધ્યાન રાખજો. શું કહે છે ભાઈ તમને? સૌથી પહેલાં ભાઈ આપણે સમજવા માટે અંતર્ગોળ અરીસો લઈએ છીએ. કારણ કે અંતર્ગોળ અરીસામાં ભાઈ વાસ્તવિક પ્રતિબિંબ રચાશે નોર્મલ કિસ્સામાં. હા, એટલા માટે આપણે સમજવા માટે અંતર્ગોળ અરીસો લઈએ છીએ. જુઓ ભાઈ, અહીં આ જે તમને દેખાય છે, જો એનું દર્પણ મુખ છે, એનું મોઢું ભાઈ અરીસાનું, એને mn વડે દર્શાવીએ છીએ. ભાઈ અહીંયા જુઓ, આ તમારી મુખ્ય અક્ષ છે, અને મુખ્ય અક્ષ જે છે, મુખ્ય અક્ષ ભાઈ જુઓ, આ તમારો શું કહેવાય? ધ્રુવ કહેવાય. પી એટલે પોલ કહેવાય. ધ્યાનથી સાંભળજો, અહીં કોઈ કિરણ સમાંતર આપાત થાય છે. ભાઈ જો કિરણ સમાંતર આપાત થયું ભાઈ, અને આપાત થયું ભાઈ એમ બિંદુએ, આપણે આને એમ જ કહી દઈએ ચલો. અને અહીં ભાઈ એમથી જોજો, આપણે લંબ દોરીએ છીએ મુખ્ય અક્ષ પર. આ બિંદુ છે ડી. હવે ભાઈ સ્વાભાવિક છે, આ કિરણ અહીંથી ભાઈ સમાંતર આપાત થતું કિરણ ક્યાંથી પસાર થશે? યસ, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. ભાઈ જે આ પસાર થયું એ તમારું મુખ્ય કેન્દ્ર થયું, કેપિટલ એફ. ફોકસ કહેવાય, એટલે કેપિટલ એફ વડે દર્શાવાય. અને જોજો અહીં ભાઈ આ સી વક્રતા કેન્દ્ર. ક્લિયર? સમજવા જેવી વસ્તુ ભાઈ, તમારે આપાત કોણ અને પરાવર્તન કોણ શોધવો હોય તો સીમાંથી એમ બિંદુ પર તમારે શું દોરવો પડે? લંબ દોરવો પડે. ભાઈ સીમાંથી એમ બિંદુ પર લંબ દોરો તો આ આપાત કોણ થયો. આ આપાત કોણને ભાઈ આપણે θ1 કહીએ, અને આ પરાવર્તન કોણ જે છે એ બી θ1 જ થવાનો, અથવા ખાલી θ લખશો તો બી ચાલશે. સોરી ભાઈ, આપાત કિરણે લંબ જોડે બનાવેલો ખૂણો θ છે, અને પરાવર્તિત કિરણ જોડે બનાવેલો ખૂણો બી θ જ છે. જુઓ ધ્યાનથી ભાઈ, જો આ ખૂણો θ હોય, સાંભળજો ધ્યાનથી, તો આ ખૂણો બી તમારો શું થઈ જશે? જોજો, એ આ ઝેડ બન્યો કહેવાય, તો θ જ થાય. અને અહીંયા ધ્યાનથી જોજો, એ અહીંયા જોજો, એ આ મોટો ઝેડ બન્યો. આ આખો ખૂણો જુઓ, આ આખો θ પ્લસ θ 2θ થાય, તો આ બી યુગ્મ કોણ છે, તો 2θ જ થાય ને. ભાઈ ખબર પડે છે? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. જુઓ શું કર્યું ભાઈ આપણે? સિમ્પલ ભાઈ, આપાત કોણ અને પરાવર્તન કોણ જે છે એ સરખા છે. બંનેના મૂલ્યો આપણે θ જ બતાવ્યા છે. તો આપાત કોણ બરાબર પરાવર્તન કોણ બરાબર θ થશે. ભાઈ આકૃતિ પરથી જોજો, આકૃતિ પરથી ખૂણો જોજો, MCD, ખૂણો MCD બરાબર θ થશે, અને ખૂણો MFD, ખૂણો MFD શું થશે? જુઓ 2θ થશે. ભાઈ ખબર પડે છે? ખાસ ધ્યાન રાખજો ભાઈ, આપણે શું કર્યું છે? એમમાંથી મુખ્ય અક્ષ પર લંબ દોર્યો છે, જે ડી બિંદુએ છેદે છે.
હકીકતમાં ભાઈ તમે સમજો આ કિરણો પેરેક્સિયલ રેઝ એટલે કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા હોવાથી આ જે ખૂણાઓ છે ને એ ખૂબ જ નાના હોય. અહીં થીટા અને 2 થીટાના મૂલ્યો ખૂબ જ નાના હોય. જોજો ધ્યાનથી. હવે સમજજો. પહેલી વાત જો ત્રિકોણ MDC કાટકોણ ત્રિકોણ છે તો ત્રિકોણ MDC કાટકોણ ત્રિકોણ હોવાથી જુઓ શું થાય ભાઈ, ત્રિકોણ MDC કાટકોણ ત્રિકોણ હોવાથી શું થાય જુઓ, tan થીટા બરાબર શું થશે, સામેની બા ભાગ્યા પાસેની બા. tan થીટા બરાબર સામેની બા કઈ ભાઈ, MD, અને પાસેની બાજુ કઈ જુઓ તમારી CD. ભાઈ ખબર પડે છે. અને એ જ રીતે જોજો ત્રિકોણ બીજો કયો છે ભાઈ, આપણે આ MDC લીધો તો MDC. હવે જુઓ MDF, ત્રિકોણ MDF કાટકોણ ત્રિકોણ હોવાથી tan 2 થીટા શું લખાય, tan 2 થીટા એટલે ફરી વખત ભાઈ tan 2 થીટા સામેની બાજુ MD અપોન પાસેની બાજુ FD શું થશે જુઓ, MD અપોન FD. આવડે ભાઈ? ધ્યાનથી જુઓ ભાઈ, થીટા અને 2 થીટાના મૂલ્યો ખૂબ જ નાના હોવાથી જોજો શું થશે તો કે tan થીટા લગભગ થીટા લખાય ભાઈ, tan થીટા લગભગ થીટા લખાય અને tan 2 થીટા લગભગ 2 થીટા થશે. ખબર પડે છે ભાઈ? ખૂણા બહુ જ નાના હોય તેનો મતલબ ભાઈ આપણને ખબર છે સાઇન થીટા લગભગ tan થીટા લગભગ થીટા થાય. એનું કારણ બી કહી દઉં. જુઓ ભાઈ, તમે થીટા એક્ઝેક્ટ 0 લો, એક્ઝેક્ટ, તો સાઇન 0 શું થાય 0 અને tan 0 બી શું થાય 0. એનો મતલબ કે જો થીટા 0 હોય તો બધા કિસ્સામાં, મતલબ થીટા 0 હોય તો સાઇન થીટા બી 0 થયું, tan થીટા બી 0 થયું, થીટા બી 0 થયું. તો એનો મતલબ કે થીટા બરાબર સાઇન થીટા બરાબર tan થીટા થઈ જાય. સમજ્યા? જો થીટા 0 હોય તો એવું થઈ જાય. તો થીટા ટેન્સ ટુ 0 હોય, ટેન્સ ટુ 0 એટલે બહુ જ નાનો, એમ ખબર પડી? થીટા ટેન્સ ટુ 0 એટલે શું? ખૂબ જ નાનો, ટેન્સ ટુ 0. તો એનો મતલબ થીટા લગભગ સાઇન થીટા લગભગ, ભાઈ લગભગ એટલે ખબર પડે ને, લગભગ લહેરાતું હોય ભાઈ. સમજી ગયા? તો આનો મતલબ શું થયો જુઓ ભાઈ, આ થીટા tan થીટા લગભગ થીટા થઈ જશે, માટે થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય જુઓ, MD અપોન CD. અને ભાઈ એ જ રીતે 2 થીટા શું થઈ જાય, MD અપોન FD. આવડે? ચલો કિંમત મૂકી દઈએ. જુઓ થીટાની કિંમત MD અપોન CD અહીંયા મૂકી દો. તો જુઓ 2 ટાઈમ્સ થીટાની જગ્યાએ શું મૂકી દીધું, MD અપોન CD. ચલો જમણી બાજુ શું થઈ જાય, MD અપોન FD છે. જુઓ શું થયું, MD કેન્સલ થઈ ગયા ભાઈ, MD કેન્સલ થઈ ગયા. તો એનો મતલબ શું થાય જુઓ, FD ને કરતા બનાવો, ઉલટી કરાવી દો એમ, તો CD/2 થાય. ઉલટી કરાવી કાઢી ભાઈ, ઉલટી MD ભાઈ CD/2 થઈ ગયું, FD ઉપર જતું રહ્યું. હા, પણ FD ને કરતા બનાવ્યો મેં. હવે જુઓ આકૃતિ પરથી ભાઈ આ FD શું થાય જોજો, તો કે ખરેખર આ અંતર જુઓ P થી F જે છે એ અંતર તમારું F થાય, કેન્દ્ર લંબાઈ, અને C થી P નું અંતર જે છે એ તમારું વક્રતા ત્રિજ્યા થાય.
પરંતુ અહીં ભાઈ આપણે આ લંબ દોર્યો છે, થીટાના મૂલ્યો એટલા નાના હોય ભાઈ કે તમે સીડી અને સીપી લખો ને બંને સરખું જ થાય. એટલે આકૃતિ પરથી ખૂણા ખૂબ જ નાના હોવાથી શું થાય? આકૃતિ પરથી ભાઈ એફડી અને એફપી સરખા થાય. તો એફડી બરાબર એફપી બરાબર સ્મોલ એફ લખાય. અને એ જ રીતે જુઓ સીડી બરાબર સીપી બરાબર આર થાય. ભાઈ અંતરો સરખા જ થાય તો મૂકી દો. જુઓ એફડીની જગ્યાએ એફ થશે, સીડીની જગ્યાએ આર થશે અપોન 2. ખબર પડી ભાઈ? ખરેખર જો તમારે ઋણ લખવું હોય ને તો ઋણ બી લખાય, કારણ કે આપણે ધ્રુવથી ડાબી બાજુના અંતરો ભાઈ ધ્રુવ પીથી ઋણ એક્સ અક્ષ પરના અંતરો ઋણ લઈએ છીએ, ધન એક્સ અક્ષ પરના અંતરો ધન લઈએ છીએ. એનો મતલબ જુઓ કેન્દ્ર લંબાઈ એ વક્રતા ત્રિજ્યા કરતા અડધી થાય અથવા આર બરાબર 2f થાય, જે લખવું હોય. એટલે કે અરીસા માટે અંતરગોળ હોય કે બહિર્ગોળ, શું થાય? અરીસા માટે વક્રતા ત્રિજ્યા એ કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય છે. કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય છે. ભાઈ સિમ્પલ થિયરી છે, પણ ધ્યાન રાખજો કે વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય અથવા કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા કરતા અડધી હોય. ભાઈ આ સૂત્ર અરીસા માટે છે, ધ્યાન રાખજો. હા, ઓકે ભાઈ. ધારો કે બહિર્ગોળ અરીસા માટે બી આ જ સૂત્ર સાબિત થાય. એની ખાલી તમને આકૃતિ દોરી આપું છું ભાઈ. જો બહિર્ગોળ અરીસો એટલે શું થાય ભાઈ? બહિર્ગોળ એટલે બહારની બાજુથી સપાટી કેવું હશે? ચાંદીનો ઢોળ ચડાયેલી. જોજો એ અહીંયાથી આ તમારો ધ્રુવ થયો, જવા દો, સાંભળજો. અગત્યની વસ્તુ સમજજો ધ્યાનથી. એ આ તમારો જો મુખ્ય અક્ષ થઈ તમારી. આ જોજો હવે ભાઈ તમારું કિરણ આવ્યું ભાઈ, સમાંતર કિરણ છે એટલે અથડાઈને ક્યાં જતું રહેવાનું? દૂર જતું રહેવાનું. અથડાઈને દૂર જશે ભાઈ, તમે એને પાછળની બાજુએ ખેંચો. પાછળની બાજુ ખેંચો એટલે ઓલવેઝ ત્રુટક રેખાથી બતાવવું પડે, ભૂલતા નહીં. હા, અહીંયા ભાઈ આભાસ થાય આપણને ભેગું થતો હોય, અપકેન્દ્રિત કહેવાય, એફ થયું આ. હા, તો તમે સમજો અહીંયા આગળ તમારું શું આવશે? સી. તો તમારે શું કરવાનું? આ આપાત અને પરાવર્તિત કિરણ હતું. તમારે અહીંયાથી શું કરવાનું? યસ, લંબ દોરવાનો સી થી આપાત બિંદુએ. જુઓ ભાઈ, સી થી આપાત બિંદુએ તમે લંબ દોરો, એનો મતલબ શું થયો? જુઓ ભાઈ, આ આપાત કિરણ એણે લંબ જોડે બનાવેલો ખૂણો શું થાય? આપાત કોણ? ભાઈ આપાત બિંદુએ લંબ જોડે બનાવેલો ખૂણો શું થાય? પરાવર્તન કોણ. આવડશે? જુઓ ભાઈ, આ એકદમ સિમ્પલ થિયરી છે, પણ બહુ અગત્યની છે. ભાઈ તમે બહિર્ગોળ અરીસા માટે લાવો ને તો બી સેમ જ સૂત્ર આવે, બરાબર. પરંતુ આપણે સાબિત કરીએ છીએ નોર્મલ કેસમાં અંતરગોળ અરીસા માટે જ, કારણ કે નોર્મલ કેસમાં એમાં તમને પ્રતિબિંબ કેવું મળે છે? વાસ્તવિક. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો. જુઓ થઈ ગઈ ભાઈ તમારી મસ્ત મજાની થિયરી. ચલો જોઈશું ભાઈ એના પછીની થિયરી. જોજો મસ્ત થિયરી છે ભાઈ. આ બી બહુ જ પૂછાય છે એક્ઝામમાં. અરીસા માટે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનું સૂત્ર મેળવો. એને અરીસા માટે ગાઉસનું સમીકરણ પણ તમે કહી શકો. અને પછી અરીસા માટે રેખીય મોટવણી પણ લાવીશું. ખાસ ધ્યાન રાખજો. ચાલો ભાઈ, કોઈ ગીત બીત કહીએ? કયું કહીશું?
चलो जोरदार। मेरी बात सुनते को तुम हंसना नहीं, उसे झूठ मान कर देखो फंसना नहीं। मेरी बातें सुन कर देखो हंसना नहीं, उसे झूठ मान कर देखो फंसना नहीं। मैंने पिया नहीं विस्की वियर रम। ध्यान रखजो भाई। हे माधुरी दीक्षित मिली रास्ते में, खाए चने हमने सस्ते में, उसने कहा तेरे संग शादी रचाऊं, घर तेरे आके मैं पराठे पकाऊं। माधुरी को बोल दिया घर ना आना, मैंने श्रीदेवी को बोल दिया ना बाबा ना। चाहे दहेज में दे मुझे सोने की कार, या लाके कोई दे दे मुझे हीरो का हार। अभी शादी के लिए मैं तो बच्चा हूँ, अभी 100 साल का छोटा बच्चा हूँ। मेरे दद्दू पहने डायपर, चश्मे पर उनके वाइपर। डैडी की टूटे हड्डी, जब खेले वो कबड्डी। मैंने एवरेस्ट पे फुटबॉल खेला है, मेरा चांद पे घोड़ों का तबेला है। હેડો બહુ ફેંકી, હવે ભણવાનું કરીએ। હાઈ લેવલની ફેંકી દીધી ભાઈ। જોજો મજા આવે કોક વાર આવું ફેંકવાની બી। જોજો બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી અરીસા માટે। વસ્તુ અંતરને યુ વડે દર્શાવીએ છીએ। પ્રતિબિંબ અંતર વી અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ મેળવો એફ। આની વચ્ચેનો સંબંધ મેળવો। ક્લિયર? આવડશે ભાઈ? હવે ધ્યાનથી સાંભળજો। હવે શું કહે છે ભાઈ, આપણે તો અંતર્ગોળ અરીસો જ બતાવીએ છીએ। જુઓ ભાઈ, આ રહ્યો અંતર્ગોળ અરીસો, આ બિંદુ છે એમ અને આ બિંદુ છે એન। અરીસાનું દર્પણ મુખ કહેવાય આપણી ભાષામાં, મોઢું। ભાઈ જુઓ, અહીંયા પી બિંદુ છે, આપણે મુખ્ય અક્ષ બતાવી દઈએ। જુઓ, આ અરીસાની મુખ્ય અક્ષ છે। એને ધ્રુવ બતાવવાને થોડું વધારે ખેંચી કાઢવાનું। જુઓ, ક્લિયર? જોજો ભાઈ, આ એમ છે, આ એન છે, ધ્યાનથી સાંભળજો। હા, એમ અને એન છે ભાઈ। અહીંયા પી છે, પી તમારો ધ્રુવ છે ભાઈ। આ અરીસો અંતર્ગોળ હોવાથી અંદરની સપાટી પરાવર્તક હશે, બહારની સપાટી દ્રઢ હશે। હવે જોજો ધ્યાનથી। સૌથી પહેલા ભાઈ શું કરીએ છીએ આપણે, તો કે જુઓ આ વસ્તુ બતાવી ભાઈ। આ વસ્તુ જે છે આપણે રેખીય વસ્તુ બતાવીએ છીએ। જુઓ, આ રહ્યું એબી, એબી તમારી વસ્તુની ઊંચાઈ છે। હવે ભાઈ આપણે એ અને બી ના પ્રતિબિંબ શોધવા હોય, જુઓ ભાઈ અહીં ધારો કે આ એફ છે ભાઈ, ધારો કે આ એફ છે, આ સી છે ભાઈ, આ એફ બતાવો। તમારી જોડે ભાઈ સ્કેલ હશે એટલે તમારે એફ કરતાં સી એક્ઝેક્ટ ડબલ બતાવવાનું। ક્લિયર? મારે અહીંયા આશરે પડતું લેવું પડે છે, તમારે એક્ઝેક્ટ બતાવવાનું। મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર, આકૃતિ જોજો ભાઈ। સૌથી પહેલા કિરણ બતાવવાનું તમારે કયું? યસ, તો કે સૌથી પહેલા ભાઈ સીમાંથી કિરણ જશે, એ સીધું પાછું પરાવર્તન પામી અને સીમાંથી જ બહાર નીકળશે। ક્લિયર? જો આ જે કિરણ ગયું અથડાયું અને એનું એ જ પાછું સીમાંથી જ પસાર થાય। આપણે ભાઈ પરાવર્તનમાં કેવી રીતે બી પ્રતિબિંબ રચવાનું એના નિયમોમાં જ કીધું હતું કે જે કિરણ સીમાંથી પસાર થશે એ પાછું ત્યાંથી બહાર આવશે।
હવે જોજો બીજું કિરણ બતાવ્યું ભાઈ આપણે સીધે સીધું મતલબ પેરેક્સિયલ. ભાઈ જે મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય તો ભાઈ ક્યાંથી પરાવર્તન પામીને નીકળશે? એફમાંથી. જોજો આ એફમાંથી ભાઈ એફમાંથી પરાવર્તન પામીને નીકળ્યું. ત્રીજું કિરણ બતાવું છું ભાઈ જોજો. ત્રીજું કે ભાઈ અહીંયાથી સીધું ધ્રુવ પર આપાત થયું. ત્રીજું કિરણ ભાઈ સીધું ધ્રુવ પર આપાત થયું. જોજો આપાત કોણ પરાવર્તન કોણ સરખા હોય બી ધ્યાન રાખજો. તો પરાવર્તન કોણ અહીંયાથી એટલો જ બનાવીને નીકળશે. જો અહીંયાથી પસાર થયું. ભાઈ આપાત કોણ પરાવર્તન કોણ સરખો જ હોય. હા તો આનો મતલબ શું થયો જુઓ. ભાઈ ક્યાં ભેગા થયા બિંદુઓ જુઓ. 3 એ 3 પરાવર્તિત કિરણો જ્યાં ભેગા થાય એ તમને શું મળી જાય? એનું પ્રતિબિંબ. એને આપણે એ ડેશ કહી દઈશું. ભાઈ તમે એક્સ અક્ષ પર લંબ દોરો. જુઓ આ બી નું પ્રતિબિંબ જશે એનું એ જ અથડાઈને પાછું આવશે. તો જુઓ અહીંયા લંબ દોરી દો. ક્યાં ભેગું થયું? યસ બી બિંદુએ. આ બી ડેશ બી નું પ્રતિબિંબ આવ્યું. તો જુઓ કેવું પ્રતિબિંબ મળ્યું તમને? વાસ્તવિક અને ઉલટું. ખબર પડે છે? 3 કિરણો લીધા આપણે. એક સીમાથી ગયું અથડાઈને પાછું ત્યાંથી જાય. બીજું સમાંતર આપાત થયું. સમાંતર આપાત થયું એ ભાઈ શું થાય? પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. તમારી જોડે સ્કેલ હશે એટલે બહુ જ ઇઝીલી થઈ જશે. ક્લિયર? ફૂટપટ્ટીથી બહુ ઇઝીલી આવશે ભાઈ. હવે ભાઈ અંતરો બતાવી દઈએ. જુઓ સૌથી પહેલા આ જે એફ દેખાય એફ. જોજો એ આ એફ અને અહીંયા પી. હા તો એફ અને પી વચ્ચેનું અંતર તમે લેશો તો એ સ્મોલ એફ આવશે કેન્દ્ર લંબાઈ. ભાઈ આ એ ડેશ બી ડેશ જે તમને દેખાય છે એ તમારું પ્રતિબિંબ છે. તો આ તમારું પ્રતિબિંબ અંતર આવશે. અને પ્રતિબિંબ અંતર શેના વડે દર્શાવાય? વી વડે. વી. ત્રીજું આ સી દેખાય છે ભાઈ. સી શું થશે ભાઈ? તમારી વક્રતા ત્રિજ્યા આર થાય. અને છેલ્લે આ તમારું વસ્તુ છે ભાઈ. તો આ તમારું વસ્તુ અંતર થયું. એને યુ વડે દર્શાવાય. ખબર પડે છે? વસ્તુ અંતરને યુ વડે દર્શાવાય. ક્લિયર? જો શું કર્યું ભાઈ? અહીં વસ્તુ અંતર યુ છે. વસ્તુ અંતર યુ છે. પ્રતિબિંબ અંતર વી છે. ભાઈ વક્રતા ત્રિજ્યા આર છે. અને કેન્દ્ર લંબાઈ એફ છે. જોજો હવે ભાઈ આપણે વારાફરથી ત્રિકોણો લઈએ. જોજો ધ્યાનથી. ત્રિકોણ એ ડેશ બી ડેશ એફ. ધારો કે એમાં ખૂણો થીટા હોય તો આ અભિકોણ થયો ખૂણો થીટા જ થાય. તો ત્રિકોણ એફ પી એમ. આ એમ અહીંયા લખું. સમજો તો એફ પી એમ અથવા એમ એફ પી જે લખવું હોય અને એ ડેશ બી ડેશ એફ. ભાઈ આ થીટા સરખા છે તો બંને સમરૂપ ત્રિકોણો કહેવાય. અને સમરૂપ કે એકરૂપ ત્રિકોણો જે હોય એની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સરખા થાય. તો જુઓ આવું લખી શકીએ. ત્રિકોણ એ ડેશ બી ડેશ એફ અને ત્રિકોણ ભાઈ એ ડેશ બી ડેશ એફ અને એમ પી એફ અથવા એમ એફ પી એ એકરૂપ ત્રિકોણો છે. અને એકરૂપ ત્રિકોણો જે છે એની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો થાય. જુઓ તો એ ડેશ બી ડેશ લખું તો અપોન શું થાય? એમપી. અનુરૂપ બાજુ એ ડેશ બી ડેશ હોય તો આ થીટાની સામેની બાજુ એમ. અને થીટાની પાસેની બાજુ લઉં હવે તો શું થાય? બી ડેશ એફ. તો અપોન બી થીટાની પાસેની બાજુ તો જુઓ એફ પી થાય. ખબર પડે છે?
જુઓ અને આકૃતિ પરથી જોજો ધ્યાનથી આ MP બરાબર તો AB લખાય. જુઓ આકૃતિ જુઓ આ MP જે દેખાય છે MP એ તો AB છે. આ AB અને MP સરખા છે. જુઓ દેખાય છે. તેનો મતલબ શું થયો? MP ની જગ્યાએ AB લખી કાઢો તો A'B' અપોન AB બરાબર B'(F) અપોન FP નંબર 1 થઈ ગયું. ચલો બીજા બે ત્રિકોણ લઈએ. જુઓ કયા? ABP દેખાય છે અને બીજો કયો આવશે? A'(B') P. તો જુઓ શું થશે? ત્રિકોણ ABP અને ત્રિકોણ A'(B') P કેવા છે ભાઈ? સમરૂપ અથવા એકરૂપ ત્રિકોણો છે. ઓકે ભાઈ નામ તમે બદલી બી શકો છો પણ આપણે જનરલી CF અને એ બધા નામ તો એના એ જ રાખીએ છીએ. બરોબર. આ AB ની જગ્યાએ XY બી લઈ શકો તમે, એ તો તમારી મરજી છે. ઓકે ચલો પણ આપણે એવો ટ્રાય કરીએ છીએ કે ભાઈ ટેક્સ્ટ બુકના નામ રાખીએ. બાકી ચાલે કંઈ પણ નામમાં તો, પણ આ F C અને P એ તો એ જ રાખવા પડે, બાકી બધું ચાલે. અને આ બી ના બદલાવવું જોઈએ. હા વસ્તુ અંતર U છે, પ્રતિબિંબ અંતર V છે, કેન્દ્ર લંબાઈ F અને વક્રતા ત્રિજ્યા R એ ના બદલાવવું જોઈએ. ક્લિયર? સાંભળજો ભાઈ. હવે ABP અને A'(B') P એમાં બી જુઓ દેખાય જ છે આ ખૂણાઓ સરખા છે. અનુરૂપ બાજુ એટલે જો આમાં A'(B') લઈશ તો આમાં AB આવશે. થીટાની સામેની બાજુ લીધી કહેવાય. આપણે એ ભાઈ ગુણોત્તરમાં એ જ યાદ રાખવાનું છે. સામેની બાજુ, થીટાની સામેની બાજુનો ગુણોત્તર, આ થીટાની સામેની બાજુ જ થઈ ને, અને પાસેની કઈ થાય? જુઓ PB. આ રહી ને ભાઈ પાસેની PB થઈ તો આમાં શું થશે? જુઓ આ PB' અપોન PB'. હવે સમીકરણ 2 થયું. જો 1 અને 2 ની ડાબી બાજુઓ સરખી છે તો જમણી બી સરખી થાય. તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા, ચલો ભાઈ 1 અને 2 ને સરખાઈ દો. ડાબી બાજુ જો છે, જમણી બાજુ સરખાવો તો B'(F) અપોન FP થશે બરાબર PB અપોન PB'. ધ્યાનથી સાંભળજો. હવે ભાઈ આ જે B'(F) દેખાય છે, B'(F) સાંભળજો, એને હું આવું લખી શકું B'(P) - FP. આવું લખવા પાછળનું કારણ બી તમને કહી દઉં. કારણ કે જુઓ B'(F) અંતર કોઈ અંતર છે જ નહીં, મતલબ એવું કોઈ અંતર બતાવ્યું નથી આપણે, પણ B'(P) શું બતાવ્યું છે તમે? V. અને FP શું બતાવ્યું છે? F. સમજ્યા? એટલે આપણે આ ચાર અંતરમાંથી જ અંતરો લખવા પડે. જુઓ આ PB શું દેખાય છે? જુઓ PB શું છે? U છે. FP શું છે? -F છે. આ PB' શું છે? જુઓ PB' તો એ શું છે? V છે. પણ ભાઈ આ B'(F) માં જ લોચો છે, એ કશું જ નથી. તો એને એવા અંતરમાં ફેરવવું પડે કે જે U, V, F કે R હોય. અને એટલા માટે જ જ્યાં B'(F) બરાબર શું થશે? જુઓ આકૃતિ પરથી ભાઈ B'(F) ની જગ્યાએ શું લખાય? B'(P) - FP. B'(P) - FP. આવડે ભાઈ? આપણે PB' લખ્યું એ જ થાય. B'(P) લખો, PB' બધું ચાલે. ક્લિયર? તો જુઓ તો આ કિંમત મૂકી દો. B'(F) ની જગ્યાએ શું થઈ જાય? PB' - FP અપોન FP. રાઈટ હેન્ડ સાઈડ શું આવશે? PB અપોન PB'. આવડે? હવે આકૃતિ પરથી ભાઈ PB' ની જગ્યાએ શું લખાય? ભાઈ આકૃતિ પરથી PB' જુઓ ભાઈ આપણને ખબર છે કે P ધ્રુવથી ધન X દિશામાંના અંતરોને ધન ગણવાના, ઋણ X દિશામાંના અંતરોને ઋણ ગણવાના. તો જુઓ અહીં શું થશે ભાઈ? આકૃતિ પરથી PB' કેટલા થશે? જુઓ PB' કેટલા છે? PB' -V.
કેમ માઇનસ? ખબર પડી? બધા અંતરો ડાબી બાજુ જ છે, ઋણ એક્સ અક્ષ પર ઋણ જ લેવા પડશે. ચલો, એફપી શું છે? એફપી આ એફ અને પી દેખાય એટલે એફપી વાળું અંતર શું થાય? માઇનસ એફ થાય. ચલો, પીબી વાળું અંતર શું થાય? પીબી ક્યાં ગયું? પી અને બી એ વાળું અંતર શું થાય? માઇનસ યુ થાય. અને પીબી ડેશ તો આવી ગયું. ચલો કિંમત મૂકો ભાઈ. પીબી ડેશ કેટલા છે જુઓ? પીબી ડેશ કેટલા છે? માઇનસ વી માઇનસ એફપી માઇનસ એફ છે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એફપી પાછા એફ થશે જમણી બાજુ. પીબી કેટલા છે? માઇનસ યુ. પીબી ડેશ કેટલા છે? માઇનસ વી. શું થશે? માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ચલો, માઇનસ વી અપોન એફ પ્લસ શું થશે ભાઈ? એફ અપોન એફ અલગ આપી દો તો 1 થઈ જાય. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, યુ બાય વી થઈ જાય. ભાઈ જુઓ, અહીંયા એક કામ કરીએ આપણે. શું કરવું છે? 1 અપોન યુ પ્લસ 1 અપોન બી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એફ લાવવાનું છે. પણ ભાઈ આમાં તો તમે સાદુરૂપ આપશો બી અપોન માઇનસ વી અપોન એફ, એફ અપોન એફ 1, યુ અપોન વી. ભાઈ વીને સામે ગુણો તો બી નહીં ચાલે. એફ લસા લઈ લો. ચલો ભાઈ એફ લસા લઈ લો. માઇનસ વી પ્લસ એફ ઇઝ ઇક્વલ ટુ યુ અપોન વી અને અપોન એફ થઈ ગયું ભાઈ. ચલો ભાઈ અહીંયા સામે લઈ લો આને તો શું થશે? માઇનસ વી પ્લસ એફ ઇઝ ઇક્વલ ટુ યુ એફ અને ઇન્ટુ શું થઈ ગયું ભાઈ? આ વી થઈ ગયું. ક્લિયર ભાઈ? જુઓ અહીંયા આપણું જે સૂત્ર છે ભાઈ, એ ડેશ બી ડેશ આર, એક જ મિનિટ હો ભાઈ. પીબી ઇઝ ઇક્વલ ટુ શું છે ભાઈ આપણું? માઇનસ યુ, બરાબર છે. એફ વી એફ અપોન એફ 1 યુ અપોન વી 1 અપોન યુ 1 અપોન યુ ઉલટી કરાવી દો. 1 અપોન યુ એફ અપોન માઇનસ વી પ્લસ એફ. જોજો ભાઈ અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, ઉલટી કરાવી દો. વી અપોન યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી પ્લસ એફ અપોન એફ થશે. ભાઈ વીને છેદમાં નાખી દો તો માઇનસ વી પ્લસ એફ અપોન એફ વી થશે. ભાઈ 1 અપોન યુ લાયા. ચલો છેદ અલગ અલગ આપી દો. માઇનસ વી અપોન એફ વી પ્લસ એફ અપોન એફ વી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન યુ થાય. થઈ ગયું. જુઓ વી વી કેન્સલ થઈ ગયું ભાઈ. વી વી કેન્સલ. માઇનસ 1 અપોન એફ. ભાઈ આ શું થઈ ગયું? 1 અપોન વી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન યુ. થાય કે નહીં ભાઈ? જુઓ સિમ્પલ છે એકદમ. અને હવે શું કરીશું ભાઈ? જુઓ સિમ્પલ 1 અપોન યુ ભાઈ પેલું સામે આપી દો તો શું આવી જશે? જુઓ તમારું સૂત્ર 1 અપોન યુ માઇનસ 1 અપોન વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 અપોન એફ. સાઇનમાં લોચો પડ્યો ભાઈ, કેમ આવું થયું? સોરી, આ નીચે એફ આવે એ માઇનસ લેવું પડે ને ભાઈ. એટલે નીચે એફ આવશે એ માઇનસ લઈશું એટલે આ માઇનસ એફ થઈ જશે. એટલે અહીંયા વી બાય યુ તો પ્લસ જ છે પણ આ માઇનસ એફ વી થઈ જાય. આ માઇનસ માઇનસ અલગ કરશો એટલે પ્લસ થશે અને અહીંયા પાછું માઇનસ થઈ જશે. તેનો મતલબ શું થશે ભાઈ? આ પ્લસ થાય, આ માઇનસ થાય. શું થઈ જશે? જુઓ 1 અપોન વી સામે આપી દો તો 1 અપોન યુ પ્લસ 1 અપોન વી બરાબર 1 અપોન એફ થઈ જાય. ભાઈ આ સામે આપી દીધું એટલે પ્લસ થઈ ગયું. ક્લિયર? સિમ્પલ ભાઈ. શું કર્યું આપણે અહીંયા? જુઓ ફરી વાર ભાઈ આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા હતા
ઉલટી કરાવી દીધી એટલે v ઉપર u નીચે, કારણ કે આપણું સૂત્ર 1/u + 1/v બરાબર 1/f છે ખબર છે, ઉલટી કરાવી દીધી. v/u જે છે સાંભળજો એને કરતા બનાવ્યો, v સામે આપી દીધું, 1/u તો મળી જ ગયું. આ સાદુરૂપ આપી અને જવાબ લઈ આવ્યા. સૂત્ર આપણને ખબર જ હતી. અને અરીસા માટેનું સમીકરણ અથવા અરીસા માટે ગાઉસનું સમીકરણ પણ કહી શકાય. અને આમાં સાંભળજો, તમે જ્યાં r બરાબર 2f થાય તો f બરાબર r/2 લખી શકો. યસ, તો આનો મતલબ 1/u + 1/v બરાબર 1/f, પણ f ની જગ્યાએ શું થશે? r/2. તમે r સ્વરૂપમાં પણ સૂત્ર યાદ રાખી શકો અને u અને v સ્વરૂપમાં પણ યાદ રાખી શકો. આવડશે ભાઈ? જુઓ, ક્લિયર? ભાઈ આ અરીસા માટે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર ને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ થયો અને વક્રતા ત્રિજ્યા સ્વરૂપમાં પણ તમે યાદ રાખી શકો. હવે સાંભળજો ધ્યાનથી. શું? તો કે અગત્યની વસ્તુ શું કહે છે અહીંયા જુઓ ભાઈ, અંતર્ગોળ અરીસો હોય એમાં નોર્મલ કેસમાં જુઓ બતાવ્યું છે કે જો તમારી વસ્તુ એ C થી પેલી બાજુ હોય, બરોબર? સાંભળજો ધ્યાનથી. નોર્મલ કેસમાં દરેક કિસ્સામાં પ્રતિબિંબ વાસ્તવિક, ઉલટું, ભાઈ સાંભળજો, વાસ્તવિક, ઉલટું અને નાનું મળે. અંતર્ગોળ અરીસાની વાત કરું છું. આ વાસ્તવિક પ્રતિબિંબ છે, ભાઈ ઉલટું મળે, વાસ્તવિક મળે અને નાનું મળે. એકમાત્ર અપવાદરૂપ કિસ્સો છે કે જો તમે ધ્રુવ અને F ની વચ્ચે જો વસ્તુ મૂકો તો જ અંતર્ગોળ અરીસામાં આભાસી પ્રતિબિંબ મળે, અને એ પેલી બાજુ મળે. ભાઈ આભાસી પ્રતિબિંબ ક્યાં મળે છે? ધ્રુવથી બીજી બાજુ. ખબર પડે છે? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. એટલા માટે તમે સમજો આ 1/u + 1/v = 2/r થશે. ક્લિયર? જુઓ, અને બહિર્ગોળ અરીસો લો ને ભાઈ તમે, તો એમાં બધા જ પ્રતિબિંબ આભાસી, આભાસી, ચત્તુ અને વિવર્ધિત મળે, મોટા મળે. પણ એ હંમેશા અરીસાની જમણી બાજુએ જ મળશે, કારણ કે એમાં કિરણો કેન્દ્રિત ના થાય, અપકેન્દ્રિત કરવા પડે, વિરુદ્ધ દિશામાં એને પાછળની બાજુએ શું કરવા પડે? લંબાવવા પડે. ક્લિયર? જુઓ ભાઈ, આ તમારી થિયરી થઈ કોની? અરીસા માટે ગાઉસનું સમીકરણ. ક્લિયર? ધ્યાનથી સાંભળજો. હવે અરીસા માટે મોટવણીનું સૂત્ર લાવીએ. જોજો, એને રેખીય મોટવણી કહીએ છીએ. ભાઈ જુઓ, તમારી આકૃતિ આની આ જ આવશે, એટલે ફરી નથી દોરતો, આની આ જ આકૃતિ આવશે. અરીસા માટે રેખીય મોટવણીનું સૂત્ર મેળવો. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. જો આ અગત્યની થિયરી હતી, ત્રીજી બેક ટુ બેક. અને ભાઈ બધા દાખલા 3 સૂત્રો પરથી જ આવશે જે આપણે જોયા અત્યારે એ. અને ત્રીજું લાવીશું. હવે જોજો કે અરીસા માટે રેખીય મોટવણીનું સૂત્ર મેળવો. ભાઈ મોટવણીને ઇંગ્લિશમાં મેગ્નિફિકેશન કહેવાય, એટલે એને સ્મોલ m વડે દર્શાવાય. મેગ્નિફિકેશન એટલે સ્મોલ m વડે દર્શાવાય. ધ્યાન રાખજો ખાસ ભાઈ. સૌથી પહેલા તો મોટવણીની વ્યાખ્યા કહી દો. શું? તો કે ભાઈ પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને રેખીય મોટવણી કહે છે. શું કહે છે? રેખીય મોટવણી.
મેગ્નિફિકેશન કહે છે. આ ધ્યાન રાખજો ભાઈ. પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને શું કહેવાય ભાઈ? યસ, રેખીય મોટવણી. ધ્યાનથી સાંભળજો. એટલે વ્યાખ્યા પરથી આવું થશે, પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ. આપણે પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ લખીએ છીએ અને વસ્તુની ઊંચાઈ h લખીએ છીએ. જોજો, એટલે વ્યાખ્યા પરથી તમારું સૂત્ર આવું થાય, h ડેશ અપોન h. એટલે એકમ બેકમ ના આવે ભાઈ. h ડેશ આ રહી, જુઓ આ પ્રતિબિંબ આ રહ્યું ને, a ડેશ b ડેશ વસ્તુ એટલે આ રહ્યું h. દેખાય છે? હવે આ સૂત્ર લાવવા માટે જુઓ, સિમ્પલ આપેલી આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોજો ધ્યાનથી. શું કહેવાય? અગત્યની વસ્તુ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફરી વખત ત્રિકોણ ABP અને ત્રિકોણ A ડેશ B ડેશ P બંને કેવા છે ભાઈ? એકરૂપ ત્રિકોણો છે. ત્રિકોણ ABP અને ત્રિકોણ A ડેશ B ડેશ P શું છે? એકરૂપ ત્રિકોણો છે. શું છે ભાઈ? એકરૂપ ત્રિકોણો છે. તો શું થાય ભાઈ? અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો થાય. જુઓ ભાઈ, ABP તો એનો મતલબ કે ભાઈ ફરી વખત શું થશે? અનુરૂપ બાજુઓ લો તમે. ચલો, AB અપોન શું થશે ભાઈ? A ડેશ કોઈ બી લખી શકો, AB અપોન A ડેશ B ડેશ. ભાઈ આ થીટાની શું થઈ ગઈ કહેવાય? સામેની બાજુઓ થઈ ગઈ કહેવાય. અને પાસેની લખો તો શું આવશે ભાઈ? થીટાની પાસેની PB અપોન શું થઈ જશે? અહીંયા જોજો, આ P A ડેશ B ડેશ P છે ને, PB ડેશ. જોજો, હવે આકૃતિ પરથી ભાઈ આપણે વાત થઈ હતી એમ, જો ધનેક્ષ દિશામાંના અંતરો હોય તો ધન લેવા પડે, ઋણેક્ષ દિશામાંના અંતરો હોય તો ઋણ લેવા પડે, ધનવાયમાં ધન અને ઋણવાયમાં ઋણ, આવું લેવું પડે. ચલો, AB કેટલા છે? AB H થશે અને A ડેશ B ડેશ શું થશે? માઇનસ. કેમ માઇનસ? નીચે છે ને ભાઈ ઋણ વાય અક્ષ પર, એટલે ચલો PB કેટલા છે? PB ક્યાં છે? આ રહ્યું જુઓ, માઇનસ U. અને PB ડેશ કેટલા છે? PB ડેશ આ રહ્યું, તો PB ડેશ કેટલા છે? માઇનસ V. જુઓ ભાઈ, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. H ડેશ અપોન H લાવવાનું છે, આપણે ઉલટી કરાવી દો. એકવાર માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, એકવાર માઇનસ રહેશે, તો H ડેશ અપોન H ઇઝ ઇક્વલ ટુ V બાય U થાય. H ડેશ અપોન H ને કરતા બનાવો, માઇનસ સામે આપી દો તો માઇનસ V બાય U થઈ જાય. ભાઈ આ H ડેશ અપોન H ને શું કહેવાય? અરીસાની રેખીય મોટવણી. જુઓ ભાઈ, અરીસાની રેખીય મોટવણીનું સૂત્ર શું આવ્યું ભાઈ? M બરાબર માઇનસ V અપોન U. ખાસ ધ્યાન રાખજો, H ડેશ અપોન H બરાબર સૂત્ર શું લાયા? માઇનસ V અપોન U. આવડે ભાઈ? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. જુઓ, આપણે દાખલા ગણતા હોઈએ, મેં તમને કીધું એમ કે નોર્મલ કેસમાં અંતર્ગોળ અરીસામાં બધા અંતરો ઋણ હશે. ધારો કે દાખલામાં તમે અંતર્ગોળ અરીસા માટે V ઋણ લીધું, U ઋણ લીધું, એનો મતલબ માઇનસ માઇનસ પ્લસ થાય, પણ આગળ તો માઇનસ આવે જ. એનો મતલબ કે જો માઇનસ નિશાની આવે તો અંતર્ગોળ અરીસામાં કેવું પ્રતિબિંબ રચાય? સાચું, વાસ્તવિક પ્રતિબિંબ રચાય. આવડશે? જો તમે બહિર્ગોળ અરીસા માટે લેશો તો તમને ખબર છે વસ્તુ આ બાજુ છે ભાઈ. બહિર્ગોળ અરીસો એટલે તમે સમજો, તમને ખબર જ છે આ રીતનો અરીસો હોય. આ સપાટી શું છે? યસ, ચાંદીનો ઢોળ ચડાયેલી. આ દ્રઢ વસ્તુ આ બાજુ છે, પ્રતિબિંબ આ બાજુ અપકેન્દ્રિત થાય તો પ્રતિબિંબ અંતર ધન લેવું પડે. વસ્તુ તો આ બાજુ જતી ઋણ આવે, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય.
એટલે મોટવણી ધન આવે તો શું હશે? આભાસી પ્રતિબિંબ હશે. આ ખાસ ધ્યાન રાખજો. અરીસા માટે ભાઈ મોટવણી ઋણ હોય તો પ્રતિબિંબ વાસ્તવિક હશે. મોટવણી ઋણ હોય તો પ્રતિબિંબ વાસ્તવિક હોય અને મોટવણી ધન હોય તો પ્રતિબિંબ આભાસી હોય. ઓકે, અને મોટવણી ધન હોય તો પ્રતિબિંબ આભાસી હોય. ખબર પડે છે? આ ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? જુઓ ભાઈ, તમારું અરીસાના 3 અગત્યના સૂત્રો થયા. ભૂલતા નહીં. વક્રતા, ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ થયો r બરાબર 2f. અરીસા માટેનું સમીકરણ કહેવાય અથવા અરીસા માટે ગાઉસનું સમીકરણ થાય 1/u + 1/v બરાબર 1/f અથવા 2/r. અને અરીસા માટે મોટવણીનું સૂત્ર થશે -v/u. વ્યાખ્યા પરથી તો મોટવણી પ્રતિબિંબની ઊંચાઈ અને વાસ્તવિક ઊંચાઈનો ગુણોત્તર જ થાય. ક્લિયર? જો ભાઈ તમારી પરાવર્તનની બધી થિયરી પૂરી થઈ ગઈ. હા, નેક્સ્ટ ટાઈમ ભાઈ આપણે આના દાખલા છે પહેલાં જોઈ લઈશું, પછી વક્રીભવન તરફ પ્રયાસ કરીશું. હા, બીજી ઘટના ચેપ્ટરની. ક્લિયર? મળીએ ભાઈ તો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય. सी यू. टाटा सबा खैर सायोनारा हasta la vista फिर मिलेंगे चलते चलते खुदा हाफिज दास विदानिया. जय श्री कृष्ण, जय अंबे, जय हिंद, जय भारत, वंदे मातरम. टेक केयर. ધ્યાન રાખજો ભાઈ તમારું.